બીજી એક ગાય બીજી એક્સ્ટ્રા આવી છે. એક પેલી ઊભી આવી ખાઈને જાતી રહી, બીજી બી આવી હવે ધીરે ધીરે. ભાઈ હવે છે ને કાલ પાછો આવે ને પટની તો આખી લારી લઈ લે રે આપણે એમને. આખી લારી ખરીદી લે રે. સાઈડમાં ભાઈ કાપી સાઈડમાં બધે નાખી દે આપણે. ઠીક છે ને? જો અમારા સાહેબ કી એમ. હા ખાલી તમે સપોર્ટ આલો મને. સલાહની જરૂર નહીં. સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે ખાલી. અને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો બસ. બાકી બધું અમારે સાઈઝ કરી દે. બાકીનું હું સંભાળી દઉં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલમાં. તો આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે ને આપણે વહેલા ઉઠી ગયા છીએ. તો ચાલો જય માતાજી. શું ખાયા? શું હજુ તમે તેલનો રોટલો શાક બનાવ્યું? તેલનો રોટલો તમે ખાઈ રહ્યો છો? હા તમે તેલનો રોટલો ખાય છે? આવી જાઓ જય માતાજી. હા ફોન કરતો આમાં ફોન કરી બેટાની છે. ડરો રમતી ડરો જો. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. પાપુ જશું બે જો તો દોડે તો રમો બેઠો રમો તો તમે તારો રોડ બનાવ્યા તો હા જો રોડ બનાવ્યા બસ અંદર ઘરમાં આપણે ઘરમાં રમો હો ને. ના જય માતાજી. ગુડ મોર્નિંગ. અમારે વહેલી ઉઠી છે હવે જમવા આવી જઈએ. પપ્પા તો આવ્યા કે બેઠા ઉભા થઈ શર્ટ કાઢીને. મમ્મી હવે જાય છે વાહન જોવા માટે. વાહન શામાં ધોઈ પછી મમ્મી આવતી દીધું. છોકરો શું કરે છે આપણો? જઈએ. હે એક ગળી અમે એકલા કેવા. શું કરો છો? ગુડ મોર્નિંગ. શું કરો છો? ગુડ મોર્નિંગ સીધા ગુડ મોર્નિંગ કહા તમારે. હે શું રમો? એ હાથમાં શું છે? હે અરે અંધામાં શું કરતા? રગડા પર ચડીને બેઠા છે. જોત ખરી એ ઊભો છે હવે ઊભો આપણે સાફ કરવા એ હા જો તમે ચાલો આવી તો આવી ચાલો જો તો ઉપર ચડી છે દોરી જો ચાલો શંકા દે તો કૈલાશ મને ખોટા બેઠી છે. એ ભાઈ કઈ ના થાય એ ચીજ વિડીયો ખબર આપણે વિડીયો મને બતાવ લે જો ગાય છે આ વિડીયો અમારા યુટ્યુબમાં નાખ્યો હતો અમે આ કાલવાળા અમારો વિડીયો એમાં વિડીયો અમારે રિમૂવર થઈ જાય છે. ફેસબુક એક્સેપ્ટ કરતો જ નહીં યુટ્યુબ વાળો. આ જો મસ્ત વિડીયો એટલામાં જ રિપ્યુ છે. અરે આ મસાલા આમાં કચરા છો મસાલા આમાં કચરા એટલે વાહન ધોઈને આવી છે મંદિરમાં. હવે દીવાન ધોવાનું જોઈએ આરતી દીવા હવે કરી છે અમારે. હા હવે કચરા બધું કરીશી. અને અમારે કૈલાસ મસાલા બનાવતી હતી. મસાલા બનાવી હતી હે હજી અપલોડ થાય 100% 6 GB થયું હજી તો 7 GB બાકી છે બરાબર ને. અરે અમારે તો યુટ્યુબમાં યાર શું વગર કોમને વગર પ્રોબ્લેમે વિડીયો રિમૂવર થતા ખરે છે. લે આપણે નહીં આવીએ તો મારે રહોડા મુકામ કરજે લો. શું કરે આ શું લઈને આવી શું હે વટના ગલાસ જો મમ્મી કંજી મમ્મી શું કરે છે એમાં મમ્મી કચરા બધું કરતી હશે. શું કહે ભાઈ બધું દુકાનનું કામ કરે છે હવે જા
મમ્મી તમારા કપડાં ધોઈને આવી હવે અંશામાં કપડાં ધોવા જાય જો લા 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 ભૂંડો લાલા ભૂંડો લાલા અંશામાં કપડાં ધોવા બેઠું જો અંશામાં કપડાં ધોવા બેઠું છે હવે મમ્મી કપડાં ધોઈને આપણે આવી જઈએ જો કપડાં ધોઈને આવી તો મમ્મી અમારા કપડાં ધોઈને આવ્યો મમ્મી કપડાં કદાચ ફોન જોવો છે બેબી ત્યાં જઈ જઈએ રમતી હશે બે શું કરો છો ઓહો રમવા બેઠો હે લખવા બેઠો લખો 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 કમ્પ્યુટરમાં ભણવાનું તૈયાર કરો ગભરા જેવું બરાબર ને હોય ને શું કીધું રમો તારો અને લખવાનું કરો કોઈ બગાડતા નહીં માં બોલતી પાછું હો ના અમે નહીં બોલે કોઈ બગાડતા નહીં હોય હા હા પણ કોઈ બગાડતો નહીં હો હા એકડી લખીને બતાવો તમે પણ કોઈ કરતા નહીં માં બોલતી ન કરો હા લખો તમે સારો જો તમારે બેઠા બેઠા લખી છે એકડી લખી છે બેઠા બેઠા લખવા દે ગાઈસ આજ તો મારે પ્રોબ્લેમ થઈ ગઈ છે યાર કાલ સ્વિમિંગ પુલમાં નાહવા ગયા હતા એનો તો વિડીયો અપલોડ થતો જ નથી ઓટોમેટિક રિમૂવ થઈ જાય છે ખાલી અમે એટલું એમ થાય છે કે છોકરા અંદર સ્વિમિંગ પુલમાં નાહવા પડે છે ને એટલે આખો વ્લોગ રિમૂવર થઈ જાય છે તો એ છોકરાને કાપીને તો એ વ્લોગ નાખું છું તો એ યુટ્યુબ એક્સેપ્ટ કરતું નથી બીજું તો શું કરવું યાર આટલી મહેનત કરું છું આટલું બધું કરતાં કરતાં યુટ્યુબ વિડીયો ડિલીટ મારી નાખે છે કાલે આખો દાડી મહેનત કરી તો એ હમું આવે એમ નહીં અને તમે સબસ્ક્રાઈબ કરતા જ નહીં જેટલી મહેનત થાય એટલું સપોર્ટ કરવું પડે ખબર છે યાર આજ મૂડ મરી ગયો છે યાર મારે તો યાર કે આટલી બધી મહેનત કરવાથી યુટ્યુબ વિડીયો રિમૂવર કરી નાખે છે ખાલી છોકરાને નાહવા પડે છે અમે ડાયરેક્ટ વિડીયો રિમૂવર થઈ જાય છે તો પછી વિડીયો બનાવવાનો છે ને પછી જો ફરવા જો છોકરાને તો ફરવા લઈ જવા તો પડી ગયા ના લે તો 2 નંબરની વાત છે યાર કોઈ મારે કૂટે હોય 2 નંબરની વાત છે યાર કોઈ મારે કૂટે છોકરા સ્વિમિંગ પુલ નાહવા પડે તો વિડીયો ઓટોમેટિક રિમૂવ કરી નાખવાનો એના કરતાં વિડીયો ના બનાવવા સારો યુટ્યુબ જ બંધ કરી દેવું સારું આવો શું માગે વળી આટલા મહેનત કરતો હમું આવતું નહીં યાર જોઈ છે હવે ચૂર રહે સરો બેઠા કમેશમાં રિક્ષા માલતો મૂડ જ નથી વિડીયો બનાવ્યો વ્લોગ બનાવવાનો મૂડ જ નથી કાલ મસ્ત આખો વ્લોગ એટલો મસ્ત હતો સ્વિમિંગ પુલનો મસ્ત વર્ક બનાવ્યો હતો મસ્ત વ્લોગ હતો યાર જો તમારે મારો વ્લોગ જોવો હોય ને તમારે ફેસબુકની આઈડીમાંથી જઈને જોઈ લેજો રહો અને આપણું ફેસબુકનું આઈડી ફોલો કરી દેજો રહો ફેસબુકનું આઈડીનું નામ છે ઠાકોર જીતેન્દ્ર તો ત્યાં જઈને આપણો સ્વિમિંગ પુલ આખો વિડીયો જોઈ લેજો રહો કાલ મજા આવી જતી બહુ મોજ કરી યાર યુટ્યુબમાં આવ્યા જ નતા મસ્ત વિડીયો જોત મારી યાર પણ યુટ્યુબમાં જ ના આવે યાર ખાલી છોકરો ખાલી સ્વિમિંગ પુલમાં ખાલી નાહવા જ પડ્યા છે કૂદકા મારતા નાહવા જ ના કોઈ છોકરાને મારે છે ના કોઈ કર્યું છે છોકરીઓ ખાલી નાહવા પડતી બસ એટલું બીજું કશું કોઈ હતું નહીં તો એ વિડીયો યુટ્યુબવાળો એક્સેપ્ટ કરતો જ નથી મારો 5 થી 6 બધી રીતે એડિટ કરી નાખી દીધો તો એ નહીં કરતો તો ચાલો હારો ફેસબુકમાં તો જોઈએ ને કોઈ હતો યાર અમારી પબ્લિક અમારા સબસ્ક્રાઈબર અમે સપોર્ટ કરશે મસ્ત યાર ગાય સપોર્ટ કરતા રહેશે યાર ભલે યુટ્યુબ સપોર્ટ કરે કે ના કરે પણ અમારા સબસ્ક્રાઈબર અમારા ફોલોવર અમે સપોર્ટ કરશે આપણને એટલો તો વિશ્વાસ છે અને મારા રામદેવ પુરી પર ભરોસો છે આપણને અને છોકરો તો રમે છે બેઠા અંદર અત્યારે રમે છે હવે વિચાર કરું છું કે રવિવારે ફરવા જાઉં છું છોકરાને લઈ જાઉં કે ના લઈ જાઉં ને પછી ફેરથી ભાઈ ડખા થઈને ઊભા રહી મારે જોયું છે કેવું થાય છે હલો તાપ લાગે છે ઘરે જતા રહીએ ઘરમાં બેસીએ રૂમમાં બેસીએ આપણે સુખ શાંતિથી તો ગાઈસ તાપ છે ઘરનો અમારે તો પડે છે તાપ લાગે છે વાત નથી પૂછો અને ટાઈમ થઈ જશે મમ્મી જમવાનું બનાવવા આવી છે છોકરી તો ભણી છે અને લખી ગઈ છે બેસી બેસી બે જણા લખી હોય ભણે છે તું શું કરે મમ્મી રેગણાનું શાક બનાવવાનું જમવાનું બનાવે છે શું ભરે હોય છે હે આડો છે તે જો આ આડો છે તો
જલ્દી જલ્દી કામ કરો જલ્દી જલ્દી. પેલી બેન લખતા શીખવાડું છું ભણાવું છું બેઠો બેઠો જો રમું છો બે શું કરો છો હા બસ એમ બસ એમ એમ કરો બસ એમ 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 શું એમ જ મોટું મોટું આ લખવાનું લખી આ બધું લખીને આવ્યું છે કે આ લખીને આવ્યું બધે અમે લખી બીજી એક વાર એવું ને એવું લખે છે રિપીટમાં જો શીખવાડું કદાચ રજાઓ છે કે શીખી કે બેઠા બેઠા પૂરા મસ્તીનો અભ્યાસ કરીને કરતી લખી દે સારું અને શીખી જાય ધીરે ધીરે બીજો કોઈ નહીં. મમ્મીજી છે નાહવા માટે અને જમા રહોડા મેલી છે ચા હા ચા મેદાન છે હાલ ત્યાં સુધી જમવાની જાતો માલ નહીં પીવો જો જમા ચા મેલી પપ્પાના લો જોઈએ છે અમારે જો મમ્મી નાહવા જઈએ અને આ બે જણી લખી છે લખવાનું મેં કોઈ એકલી લખીને આવી શકે એટલે એકલી લખી છે અને આ બેઠા ખોય છે પડીકર તોડીને ખોય છે એ ના પાછે પડીકર નહીં ખાવાનું તો પડીકર ખોખા કરી છે લખો પછી મને બતાવજો લખીને રહો ફટાફટ મને લખીને બતાવો હોય ને જેટલું લખીને એટલું મને લખીને બતાવજો ફટાફટ હું ચેક કરું પછી બરાબર ને જો જલ્દી કરો ને ફટાફટ કરો હવે ચાલે એમાં કચરો આજે તો આવી કચરો આવી સાંજ પડી ગઈ છે શું કરો બાપુ હા હવે તો ગુડ મોર્નિંગ થતી છે હવે ના થાય આ શું કરે છે હે ફાટી ગયું આ તો ઉરી હે ભૂત એ આ તો હોત જેવી જોવો ઉરી ફોન જોવો છે જો ફોન જોવો છે એમાં બેઠી બેઠી ફોન જોવો છે તો ના તો આવી ગઈ છે ફોન જોવો બેઠી બેઠી આરતી આપણે પતી ગઈ માતાજીની આરતી થઈ ગઈ શું કરે જવા છે નહીં હે મમ્મીને ભાઈ તો કૈલાસ શું કરે છે હે કૈલાસને પૂછ્યો કૈલાસ શું કરે ચલો તું શું બનાવે છે તું શું બનાવે છે તું શું બનાવે બટાકા બાફવાના હે શું કરે એને ખબર નહીં શું બનાવે છે બોલે છે મમ્મી જોવો છે આપણે ફોન જો મમ્મી બેઠી બેઠી ફોન જોવો છે આપણે ચાલો હવે અમારે કાવું ગૌ સેવા કરવા દેવો આ ટેટીને બટાકા ખવડાવજો આ બધું નાખી દે અંદર કૂતરો તો આ કૂતરો ખોઈ ખાઈ મેનુ સાઈડમાં કરી નાખી દે જો ગાય છે અમારે કાવું ગૌ સેવા કરે છે અમારે બે ભાઈ ગૌ સેવા કરે છે અમે ભેગા આવી ગયા એ કાંઈ તો ઘણી થઈ જવી હવે રાતની તો રખડ છે ઓલે ખાતું ખાતું રોડ બીજી નતું ને તરબૂજ ને એવું નતું ને હા આ તો વધે લઈ જાય અમે યાદ આવી તમે લઈ લીધી આ તો બીજી ગાય નહીં તમે વધારે નાખી દો તમે આટલી હતી કે એટલા માટે કાંઈ ગૌ સેવા કરો અત્યારે અમારી પાલનપુરમાં રેલી નીકળે છે અત્યારે બધે ગૌ સેવાની રેલી નીકળે છે જો રોડ પર આવી જતા અમે ફરતા ફરતા બીજી બે એક ગાય બીજી એક્સ્ટ્રા આવી છે એક પેલી ઊભી આવી ખાઈને જતી રહી બીજી બી આવી હવે ધીરે ધીરે ભાઈ હવે છે ને કાલ પાછો આવે ને પટની તો આખી લારી લઈ લો રે આપણે એમને આખી લારી ખરીદી લો રે સાઈડમાં ભાઈ કાપી સાઈડમાં બધે નાખી દે આપણે ઠીક છે ને જો અમારા સાહેબ કી એમ હા ખાલી તમે સપોર્ટ આલો મને સલાહની જરૂર નહીં હે સલાહની જરૂર નહીં સપોર્ટ ની જરૂર છે ખાલી અને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બસ બાકી બધું અમારે સાહેબ કરી દે બાકીનું હું સંભાળી દઉંગા તો ગાઈસ આપણે ચાલતા ચાલતા ઘરે આવી ગયા છે
ગાયોને ટેટીને બધું ખવડાવી દીધું હતું અને હવે ઘરે આવી ગયા છે અને હવે હાલ તો ધાબા વાળીને બેઠા છીએ આપણે તો વાયરો ઠંડો ઠંડો હતો એટલા માટે ધાબા પાઈને બેસી છીએ અને આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળે છે. આવજો, બાય બાય.